નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી સાયન્સ કોલેજના શોધ ઇન્ક્યુબેશન કેન્દ્રમાં સાયન્સ કોલેજના NSS વિભાગ, CWDC તથા સ્વદેશી જાગરણ મંચ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્વદેશી જાગરણ મંચના ગાંધીનગર સંયોજક ડોક્ટર મુકેશ પટેલ, પ્રચાર પ્રસાર પ્રમુખ વૈભવ રાઠોડ સહિત કાર્યકર્તાઓ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિષ્ણાંત વ્યાખ્યાનો અને 2 દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યા હતા. ડોક્ટર જયશ્રીબેન પટેલના સંકલનથી વિષય નિષ્ણાંત રક્ષાબેન ભાવસાર અને વૈદેહી ભાવસારે જ્વેલરી મેકિંગ કૌશલ્ય વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને તાલીમ દરમિયાન 40 જેટલી વિદ્યાર્થીનીઓએ વિવિધ નમૂનાઓ બનાવ્યા હતા. વિદ્યાર્થી દ્વારા નિર્મિત નમૂનાઓ પ્રદર્શિત કરી કોલેજ મારફતે વહેંચવામાં આવશે. ઇનોવેશન ક્લબના પ્રાધ્યાપક ગિરીશભાઈ વેકરિયાએ KCG ગુજરાત સરકારના SSIP દ્વારા આત્મનિર્ભર ભારત થવા માટેના પ્રયાસોનું પ્રેઝન્ટેશન કરેલું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન પ્રિન્સિપલ ડોક્ટર KP પટેલે યુવાનોને વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા રોજિંદા જીવનમાં સ્વદેશી તરફ જવા અને ઉદ્યોગ સાહસિકતા વિશેના કૌશલ્ય વિશે જણાવ્યું હતું. અતિથિ વિશેષ સોમાભાઈ બારોટ દ્વારા પ્રેરણાત્મક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું, જેમાં 155 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કોલેજના NSS યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર વંદનાબેન પટેલ અને CWDCના કોઓર્ડિનેટર ડોક્ટર કૃષ્ણા પટેલે સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું હતું. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. નમસ્કાર, હું ડોક્ટર વૈદેહી ભાવસાર અને આ છે રક્ષાબેન ભાવસાર. અમે પલાશ ક્રિએશનમાંથી આદિસર મિડલ સાયન્સ કોલેજમાં આવેલા છીએ. યુવતીઓને સેટ અને કઝના બંધની તાલીમ આપવા માટે આજે ભારત સરકાર એ સ્વદેશી જાગરણ મંચના માધ્યમ દ્વારા બધાને યુવતીઓને અને યુવાનોને પ્રેરણા આપી રહ્યું છે નવી નવી વસ્તુઓ પોતાની જાતે બનાવવા માટે, પોતાના પગભર થવા માટે. તો યુવતીઓને અમારી તરફથી મદદ કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને આજે 2 દિવસનો પ્રોગ્રામ યોજાયો હતો. એમાં અમે અમને વિવિધ પ્રકારના સેટ વગેરે બનાવતા શીખવાડ્યું છે અને અમારો થોડો સહકાર ભારત સરકાર અને મોદીજીને સ્વદેશી જાગરણ મંચમાં આપ્યો છે. આજે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ છે. આ અંતર્ગત કોલેજની અંદર 2 દિવસ દરમિયાન 30 જેટલી બહેનોને આત્મનિર્ભર અને સ્વદેશી આત્મનિર્ભર બની શકે તે માટે સ્વદેશી તાલીમ આપવામાં આવી. 30 જેટલી બહેનો તેમાં જોડાયેલી હતી. સાથે સાથે એમને જે ઉત્પાદન કર્યું તે ઉત્પાદનનું માર્કેટિંગ કરવાની પણ તાલીમ આપવામાં આવી. કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા આ ખરીદી કરવામાં આવી અને એમને પણ એક ઉદ્યોગતા સાહસિક તરફ કઈ રીતે પ્રવેશિત થઈ શકાય એવું ચોક્કસ આ બહેનોએ પ્રેરણા પૂરું પાડ્યું છે. કોલેજના SSIP સેન્ટર એક સરસ ઇકોસિસ્ટમ ઊભી કરી છે અને વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને એક સ્કિલ ડેવલપ થાય એ માટેના સઘન પ્રયાસો થઈ રહ્યા છે. ખાસ કરીને બહેનો આત્મનિર્ભર બને અને બહેનો ઉદ્યમી બને એ માટે અમે ચોક્કસ લક્ષ્ય રાખીને એ તરફ આગળ વધી રહ્યા છીએ.